અમદાવાદની અમરદીપ હોસ્પિટલમાં 11 દિવસના નવજાત બાળકનું મોત થયું છે, જેને લઈને પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો ગંભીર આક્ષેપ કર્યો છે। ભાવનગરથી બાળકના ઓપરેશન માટે પરિવાર અમદાવાદ આવ્યો હતો, પરંતુ ઓપરેશન સફળ થયા બાદ અચાનક બાળકનું હૃદય બંધ પડતા તેનું મોત થયું છે। બાળકના પેટમાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું, જેના કારણે પરિવારે અમરદીપ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનો નિર્ણય લીધો। ડોક્ટરોએ દાવો કર્યો હતો કે ઓપરેશન પહેલા પરિવારને બાળકની ગંભીર સ્થિતિ અને જોખમો વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। જોકે પરિવારનું કહેવું છે કે ઓપરેશન સફળ રહ્યું હોવા છતાં બાળકની તબિયત અચાનક બગડી અને ડોક્ટરો સમયસર હાજર ન હોવાના કારણે બાળકને બચાવી શકાયું નહીં। આમ ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। તો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ડોક્ટરની બેદરકારી હતી। 11 દિવસના બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે, જેમાં ડોક્ટરની બેદરકારીના કારણે બાળકનું મોત થયું હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। બાળકના પેટમાં કેન્સરની ગાંઠ હતી, તે દરમિયાન ઇલાજ માટે અમરદીપ હોસ્પિટલ ખાતે બાળકને લાવવામાં આવ્યું હતું, પરંતુ અમરદીપ હોસ્પિટલમાં બાળકના ઇલાજ બાદ અચાનક બાળકનું મોત થયું હોવાનું સામે આવ્યું અને તે બાદ પરિવારજનો દ્વારા ડોક્ટરો પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમાં ડોક્ટરની બેદરકારી હતી, જે દરમિયાન બાળકનું મોત થયું છે। તો બાળકના પેટમાં કેન્સરની ગાંઠ હોવાનો ડોક્ટરો દ્વારા દાવો કરવામાં આવ્યો હતો। 11 દિવસના બાળકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે। ડોક્ટરની બેદરકારીના કારણે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેનું મોત થયું છે। બાળકના પેટમાં કેન્સરની ગાંઠ હોવાનો ડોક્ટરો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। બાળક ગુરુવાર સાંજે એટલે 29મી તારીખે લઈને આવ્યા સાંજે, પછી તાત્કાલિક અમે સીટી સ્કેન ને બધું કરાવીને તપાસ કરી કે ભાઈ લીવરમાં ગાંઠ છે ને ખાસી મોટી છે, ઓપરેશન કરવું પડશે। બીજે દિવસ 11:30 વાગે નક્કી કરવામાં આવ્યું કે ઓપરેશન કરવું। ઓપરેશન કરતા પહેલા 1 કલાક સુધી એ લોકોને સમજાવવામાં આવ્યું કે ભાઈ આ જોખમી ઓપરેશન છે, પેશન્ટ ટેબલ ઉપર બી ખલાસ થઈ શકે અને આવડા મોટા જોખમી ઓપરેશનમાં કોઈ બી થઈ શકે, એ તમારી તૈયારી હોય તમે ઓપરેશન કરીએ। એ તૈયારી સાથે કન્સેન્ટ આપ્યું, બધું કર્યું એ લોકોએ। પછી ગઈકાલથી એ બાળકનું હાર્ટ ગમે તેમ કહીને વારે ઘડી બંધ થઈ જાય। 2 વાર આપણે રિવાઇવ કર્યું, સારું થયું કે સગાને બોલાવીને બતાવ્યું પછી જો સારું થઈ ગયું। ગઈકાલ રાતે પાછું ફરી 2 વાર બંધ થયું અને ફરી બંધ થયું ત્યારે અમે રિવાઇવ કરી શક્યા નહીં, બધા પ્રયત્નો છતાંય એ સ્ટેજે બાળક એક્સપાયર થયું। તો અમદાવાદની અમરદીપ હોસ્પિટલમાં 11 દિવસના નવજાત બાળકનું મોત થતા પરિવારજનોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, જેને લઈને પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો ગંભીર આક્ષેપ કર્યો છે। ભાવનગરથી બાળકના ઓપરેશન માટે પરિવાર અમદાવાદ આવ્યો હતો, પરંતુ ઓપરેશન સફળ થયા બાદ અચાનક બાળકનું હૃદય બંધ પડતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। બાળકના પેટમાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું, જેના કારણે પરિવારે અમરદીપ હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાનો નિર્ણય લીધો હતો। ડોક્ટરોએ દાવો કર્યો હતો કે ઓપરેશન પહેલા પરિવારને બાળકની ગંભીર સ્થિતિ અને જોખમો વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી। જોકે પરિવારનું કહેવું છે કે ઓપરેશન સફળ રહ્યું હોવા છતાં બાળકની તબિયત અચાનક બગડી અને ડોક્ટરો સમયસર હાજર ન હોવાના કારણે બાળકને બચાવી શકાયું નહીં અને તે દરમિયાન બાળકનું મૃત્યુ થયું છે। આમ ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। તો 11 દિવસના બાળકનું સારવાર દરમિયાન મોત થતા પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડોક્ટરની બેદરકારીના કારણે બાળકનું મોત થયું હોવાનું પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। ભાવનગરથી અમદાવાદની અમરદીપ હોસ્પિટલમાં સારવાર માટે આ બાળકને લાવવામાં આવ્યું હતું।